નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। જન્માષ્ટમીના તહેવાર સમયે સૌરાષ્ટ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરતું હવામાન વિભાગ। વિધાનસભામાં કોંગ્રેસના તમામ ધારાસભ્યોને એક દિવસ માટે સસ્પેન્ડ કરતા અધ્યક્ષ। અમદાવાદમાં ઉદ્ઘાટનના 150 દિવસ બાદ જ ₹82 કરોડના બ્રિજમાં દેખાતા લોખંડના સળિયા। જીટીપીએલ જામનગર ન્યૂઝના કાર્યાલયે તેમજ નિવાસસ્થાને શુભેચ્છા પધરામણી કરતા બીએપીએસ મંદિરના કોઠારી ધર્મનિધિ સ્વામી। પ્રદર્શન ગ્રાઉન્ડમાં લોકમેળાના સ્થળની મુલાકાત લેતા મેયર અને કમિશનર સહિતના મહાનુભાવો। હાલારની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકો દરરોજ રાત્રે 10 વાગે જીટીપીએલ કેબલ નેટવર્કની ચેનલ નંબર 984 પર સમાચારો નિહાળી શકે છે। તેની સાથે સાથે નિયમિત રીતે પ્રસારિત થતા આ સમાચારો સોશિયલ મીડિયાના યુટ્યુબ અને ફેસબુક માધ્યમો પર પણ જીટીપીએલ જામનગર ન્યૂઝ સર્ચ આપીને નિહાળી શકો છો। યુટ્યુબ અને ફેસબુક માધ્યમ પર આ સમાચારો નિહાળ્યા બાદ લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા સર્વે દર્શકોને જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા અનુરોધ કરવામાં આવે છે। આ ઉપરાંત આપની નજીક બનતી ઘટનાની જાણકારી તેમજ સમાચારોની પ્રેસ નોટ જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલય પટેલ કોલોની શેરી નંબર 2 બેંક ઓફ બરોડાની બાજુમાં જામનગર ખાતે મોકલી આપવાની રહેશે। તેમજ અમારા મોબાઈલ નંબર 9825186975 ઉપર પણ સમાચાર અને ઘટનાની માહિતી આપી શકો છો। હવે જોઈએ સમાચાર વિગતવાર। ગુજરાત રાજ્યમાં મેઘરાજાએ લાંબો વિરામ લીધો છે, પરંતુ ફરી એક વખત વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આગામી એક સપ્તાહ દરમિયાન ગુજરાતના વિવિધ ભાગોમાં ભારે વરસાદ થશે તેવી આગાહી હવામાન નિષ્ણાતો દ્વારા વ્યક્ત થઈ છે। હવામાન વિભાગ દ્વારા આગામી એક સપ્તાહ દરમિયાન રાજ્યમાં સાર્વત્રિક વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। તેમાં પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો સહિત સમગ્ર સૌરાષ્ટ્ર ભાગોમાં ક્યાંક હળવાથી મધ્યમ તો ક્યાંક ભારેથી ભારે વરસાદની સંભાવના છે। એટલે કે રાજકોટમાં સૌથી પ્રખ્યાત અને ધામધૂમથી ઉજવાતા સાતમ આઠમના તહેવારમાં વરસાદનું વિઘ્ન આવી શકે છે, કારણ કે હવામાન વિભાગ દ્વારા આગામી 24, 25 અને 26 ઓગસ્ટ દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। અત્રે ઉલ્લેખનીય છે કે દિવસોની મહેનતના અંતે નાના ધંધાર્થીઓએ રાજકોટ અને જામનગર સહિતના શહેરોમાં લોકમેળાઓમાં 2 પૈસા કમાવા માટે મહેનત કરીને મેળાના આયોજનમાં ભાગ લીધો હોય છે, પરંતુ હવામાન વિભાગ જણાવે છે એમ જો જન્માષ્ટમીના દિવસે તથા આસપાસના દિવસોમાં વરસાદ આવશે તો મેળાની મજા મારી જશે અને ધંધાર્થીઓએ પણ મોટું નુકસાન સહન કરવું પડશે। વિધાનસભાના ચોમાસુ સત્રનો આજે બીજો દિવસ છે, ત્યારે આજે એક દિવસ કોંગ્રેસના તમામ સભ્યોને ગૃહમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। સત્રની શરૂઆતની પ્રથમ મિનિટથી 21 મિનિટ સુધી ગૃહમાં માથાકૂટ ચાલી હતી। વિપક્ષના પ્રશ્નો ગૃહમાં દાખલ ન થતા હોવાની વાતને લઈને હોબાળો મચ્યો હતો। કોંગ્રેસના ધારાસભ્યોએ ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું। વિપક્ષના તમામ સભ્યોને ગૃહમાંથી સસ્પેન્ડ કરવા માટે સંસદીય મંત્રી ઋષિકેશ પટેલે ગૃહમાં દરખાસ્ત મૂકી હતી। વિધાનસભાના નિયમોના નિયમ 52 પ્રમાણે આજના દિવસ પૂરતું કોંગ્રેસના સભ્યોને નિલંબિત કરવા દરખાસ્ત કરી હતી। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ દરખાસ્તને ટેકો આપ્યો હતો। વિધાનસભા અધ્યક્ષે દરખાસ્તને મત માટે ગૃહમાં મૂકી હતી। બહુમતી સભ્યોએ કોંગ્રેસના સભ્યોને સસ્પેન્ડ કરવા માટે મત આપ્યો હતો। દરખાસ્ત બાદ બહુમતીને આધારે વિધાનસભા અધ્યક્ષે નિર્ણય લીધો હતો। અમદાવાદના પાલડી વિસ્તારમાં જલારામ મંદિર પાસે બનાવવામાં આવેલો અંડરબ્રિજ બનવાની શરૂઆત થઈ ત્યારથી લઈ ઉદ્ઘાટન થયું ત્યાં સુધી વિવાદમાં રહ્યો છે। ત્યારે હવે ફરી એકવાર જલારામ અંડરબ્રિજની કામગીરીને લઈને સવાલો ઊભા થયા છે। ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રેલવે વિભાગ દ્વારા સંયુક્ત રીતે ₹82 કરોડના ખર્ચે બનાવેલા અંડરબ્રિજમાં ભ્રષ્ટાચાર સામે આવ્યો છે। 5 મહિના પહેલા ઉદ્ઘાટન કરવામાં આવેલા અંડરબ્રિજમાં સળિયા દેખાવા લાગ્યા છે। રોડ તૂટી ગયો છે અને તેના સળિયા દેખાવા લાગતા હલકી ગુણવત્તાનું બાંધકામ થયું હોવાનું સ્પષ્ટ જણાય છે। શહેરના પાલડી વિસ્તારમાં બનાવવામાં આવેલા અંડરબ્રિજના બાંધકામમાં હલકી ગુણવત્તાનું બાંધકામ થયું હોવાનું સ્પષ્ટ જણાય છે। લો ગાર્ડન કલગી 4 રસ્તાથી પાલડી તરફ જવાના રોડ ઉપર રેલવે બ્રિજ બાદ રોડ તૂટેલો છે અને સળિયા દેખાવા લાગ્યા છે।
જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઢાળના ભાગની ઉપર તરફ રોડ તૂટ્યો છે અને સળિયા દેખાવા લાગ્યા છે, જેના કારણોને વાહન ચાલકોને અચાનક જ સળિયા દેખાયા તેના કારણે વાહન ચાલકોને તકલીફ પડી રહી છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું BAPSના કોઠારી સ્વામીની પધરામણી તથા મેળાના સ્થળની મુલાકાતે મહાનુભાવો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. યામાહા ટુ વ્હીલરનો સૌરાષ્ટ્રનો સૌથી મોટો શોરૂમ જામનગરમાં શરૂ થઈ ચૂક્યો છે. શ્રીજી મોટર્સ યામાહા શોરૂમ. યામાહા કંપનીના બાઇક અને સ્કૂટરોના મોડેલોનો વિશાળ ડિસ્પ્લે. યામાહા સ્કૂટરોમાં લોકપ્રિય બનેલ ફેસિનો હાઇબ્રિડ અને રે ZR હાઇબ્રિડ 125 FI એન્જિનમાં, આ ઉપરાંત યુવા જનરેશનની ધડકન એરોક્સ મેક્સી સ્પોર્ટ સ્કૂટર 155cc લિક્વિડ કુલ એન્જિનમાં, યામાહા બાઇકમાં FZ અને FZX 150cc માં તેમજ R15 અને MT15 155cc સાથે કુલ એન્જિનમાં. દરેક મોડેલોમાં ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ તેમજ આકર્ષક યુરોપિયન સ્ટાઇલમાં સ્કૂટર 80,948, બાઇક 1,70,239 એક્સ શોરૂમ કિંમતથી શરૂ. સિલેક્ટેડ મોડેલ ઉપર ₹5,000 સુધીનું કેશબેકની સ્કીમ ટૂંક સમય માટે જ. યામાહા કંપનીના નંબર 1 સ્કૂટર અને બાઇક ખરીદવા તેમજ ટેસ્ટ રાઇડ લેવા માટે આજે જ શોરૂમની મુલાકાત લો. શ્રીજી મોટર્સ યામાહા શોરૂમ, રાજકોટ હાઈવે, મારુતિ શોરૂમની સામે, हापा, जामनगर। भारत भर में 200 से अधिक मेंसवेयर शोरूम धराने वाली ब्रांडेड कंपनी क्लब फॉक्स ने जामनगर में अपने शोरूम का शुभारंभ कर दिया है। जामनगर के इतिहास में पहली बार शोरूम के उद्घाटन समारोह के अवसर पर एक भव्य स्कीम लेकर आया है क्लब फॉक्स, जिसमें बाय 1 टेक 3 ऑल डेनिम, बाय 2 टेक 6 ऑन ऑल स्टॉक जैसी भव्य योजना केवल कुछ समय के लिए आपके इस क्लब फॉक्स शोरूम में जींस पैंट, फॉर्मल पैंट, ट्राउजर पैंट, कॉटन पैंट, कैजुअल शर्ट, पार्टी वेयर शर्ट, फॉर्मल शर्ट, हाफ स्लीव शर्ट, फुल स्लीव शर्ट, टी शर्ट, लोअर, शॉर्ट्स, नाइट ड्रेस और फॉर्मल एक्सेसरीज की श्रेणी। क्यों क्लब फॉक्स? श्रेष्ठ गुणवत्ता, अनोखी डिजाइन, बेस्ट ऑफर्स, उत्तम ग्राहक सेवा एवं आपकी फैशन की मंजिल। क्लब फॉक्स अंबर सिनेमा के पास, होटल रॉयल स्टे के नीचे, जामनगर। ज्यादा जानकारी के लिए संपर्क करें मोबाइल 8205 86119। નમસ્કાર મારા વાલા જામનગરના લોકો, શું તમે પણ એકદમ ઓથેન્ટિક ગુજરાતી ફૂડ ખાવાના શોખીન છો અને શોધી રહ્યા છો એવી રેસ્ટોરન્ટ જેનું ફૂડ ખાઈને જામનગરીઝ રાજી રાજી થઈ જાય? તો મારી સાથે આજે જ પધારો ધી ફન રેસિડેન્સી। અહીંયા તમને મળી રહેશે 70 થી વધુ પકવાનો એન્ડ હા, આપણા સૌનું ફેવરિટ આમ રસ્તો લાજવાબ છે, જેમાં પૂરણપોળી સહિત 3 સ્વીટ, 2 ફરસાણ, 1 ચાટ, 4 સબ્જીમાં 1 પંજાબી, 1 ઊંધિયું, દાળ, કઢી, રાઈસ, રોટી, પૂરી, છાશ, પાપડ, સલાડ, અથાણું, ચટણી અને જમ્યા પછી મીઠું મધુર પાન તો ખરું જ। આ ગુજરાતી થાળી જમશો ત્યારે જમાવટ થઈ જશે। મહેમાનોને લઈને આવો તો મજા પડી જશે। અહીંયાનું ફૂડ ક્વોલિટી એન્ડ હાઇજીન ને તો સૌપ્રથમ રાખવામાં આવે છે। તમારા જામનગરીઝ, વોટ આર યુ વેઇટિંગ ફોર? હું તમને આજે જ રિકમેન્ડ કરું છું, તમે મુલાકાત લ્યો ધ ફન રેસિડેન્સી, JCR, ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડ, ઠેબા ચોકડી, જામનગર। જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કરી શકાય તેવા JCR ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ। જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ। આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50 થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ। બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, UCB કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે,
મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઝી, બી ઇન્ડી, રૂકી યુએસએ સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ જેસીઆર એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય જેસીઆર મલ્ટી બ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 86 006. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. આજે ગુરુવારે સવારે બીએપીએસ મંદિરના કોઠારી સ્વામી ધર્મનિધિ સ્વામીએ જીટીપીએલ જામનગર ન્યૂઝ ચેનલના કાર્યાલય તથા નિવાસસ્થાને આશીર્વાદ આપવા માટે પધરામણી કરી હતી. પવિત્ર શ્રાવણ માસમાં સંત વિભૂતિની કોઈપણના ઘરે અથવા ઓફિસે પધરામણી થાય તો યજમાન પરિવાર ઉપર શિવજી પ્રસન્ન થાય છે તેવું માનવામાં આવે છે. કારણ કે પવિત્ર શ્રાવણ માસ શિવજીને પ્રસન્ન કરવાનો મહિનો માનવામાં આવે છે. કોઠારી ધર્મનિધિ સ્વામીનું જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ ફૂલહાર અને પૂજન કરી આશીર્વાદ મેળવ્યા હતા. ધર્મનિધિ સ્વામીએ જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલયમાં તથા જયેશભાઈ રૂપારેલિયાના નિવાસસ્થાને થોડી મિનિટો માટે ધૂન તથા સત્સંગ કરી સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરી હતી. તેમજ પ્રમુખ સ્વામી મહારાજ અને કોઠારી મહંત સ્વામી મહારાજને યાદ કરી તેમના જીવનના અનેક પ્રસંગોને કોઠારી સ્વામીએ તાજા કર્યા હતા. આ તકે તેઓએ પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામને યાદ કર્યા હતા અને તેઓએ જણાવ્યું હતું કે એપીજે અબ્દુલ કલામ મુસ્લિમ હોવા છતાં પ્રમુખ સ્વામીમાં અતૂટ શ્રદ્ધા ધરાવતા હતા. બીએપીએસના મંદિરોમાં જે પથ્થરો દ્વારા બાંધકામ કરવામાં આવ્યું છે તે પથ્થરોમાં પણ ભગવાનનો વાસ છે. તમામ પથ્થરો જીવંત હોય તેવો દરેક લોકોને અહેસાસ થાય છે. કોઠારી સ્વામી શ્રીની પધરામણી સમયે જાણીતા સેબી રજિસ્ટર્ડ રિસર્ચ એનાલિસ્ટ નિખિલ ભટ્ટ, પ્રદ્યુમનસિંહ જાડેજા અને શહેર ભાજપ મહામંત્રી મેરામણભાઈ ભાટુએ પણ સ્વામીને દંડવત પ્રણામ કરી આશીર્વાદ મેળવ્યા હતા. આ ઉપરાંત કોઠારી સ્વામીએ જયેશભાઈ રૂપારેલિયા સંચાલિત નમ્રતા વેલનેસ સેન્ટરમાં પણ પાવન પગલાં કર્યા હતા. કોઠારી સ્વામી પણ નમ્રતા વેલનેસ સેન્ટરમાં આપવામાં આવતી થેરાપી પણ તેઓ રોજ લેતા હોવાનું જણાવ્યું હતું. બોડી પલ્સ નેક્સ મશીન દ્વારા આપવામાં આવતી થેરાપીથી તેઓને પણ ખૂબ જ ફાયદો થયો હોવાનું આજે પધરામણી દરમિયાન કોઠારી સ્વામીએ જણાવ્યું હતું. તેમજ સ્વામિનારાયણ ભગવાનને પણ તેઓએ પ્રાર્થના કરી હતી કે નમ્રતા વેલનેસ સેન્ટરમાં આવતા તમામ લોકોને પોતાને થયેલ બીમારીમાંથી છુટકારો મળે. નમ્રતા વેલનેસ સેન્ટરમાં આપવામાં આવતી ફ્રી થેરાપીથી કોઠારી સ્વામીજી પણ ખૂબ જ પ્રભાવિત થયા હતા અને તેઓએ નમ્રતા વેલનેસ સેન્ટરના ડાયરેક્ટર જયેશભાઈ રૂપારેલિયાને શુભકામનાઓ સાથે આશીર્વાદ પાઠવ્યા હતા. ત્યારબાદ કોઠારી સ્વામી જયેશભાઈ રૂપારેલિયાના નિવાસ સ્થાને પધાર્યા હતા. જયેશભાઈ રૂપારેલિયા, નિખિલભાઈ ભટ્ટ અને પ્રદ્યુમનસિંહ જાડેજાએ સ્વામિનારાયણ ભગવાનની તેમજ પ્રમુખ સ્વામી અને મહંત સ્વામીની આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી. તેમજ કોઠારી સ્વામી દ્વારા આપવામાં આવેલા પ્રસાદ ગ્રહણ કર્યો હતો. આ તકે મેરામણભાઈ ભાટુ પણ જયેશભાઈ રૂપારેલિયાના નિવાસ સ્થાને ઉપસ્થિત રહ્યા હતા. કરણ અને મંથન રૂપારેલિયાએ પણ કોઠારી સ્વામીને ફૂલહાર અર્પણ કરી આશીર્વાદ મેળવ્યા હતા. આ તકે જયેશભાઈ રૂપારેલિયાએ જણાવ્યું હતું કે કોઠારી સ્વામીના પાવન પગલાં થવાથી અમારી ઓફિસ તથા અમારું નિવાસસ્થાન અતિ પવિત્ર બન્યું છે. તેમજ અમારું સમગ્ર પરિવાર ધન્યતા અનુભવી રહ્યું છે. આ તકે કોઠારી સ્વામીએ પણ જીટીપીએલ જામનગર ન્યૂઝના માધ્યમથી શ્રાવણ માસનું મહત્વ અને તેની પવિત્રતા અંગે આશીર્વચન આપ્યા હતા, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, મહંત સ્વામી મહારાજની જય. પવિત્ર શ્રાવણ માસ ચાલે છે. ચાતુર્માસ ભક્તિના માસ છે અને એમાંય શ્રાવણ માસ શ્રેષ્ઠ છે. અને શ્રાવણ માસની અંદર લોકો સવિશેષ ભક્તિ, સત્સંગ, સેવા વગેરે બધું કરતા હોય છે. અને પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ, પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ એમની આજ્ઞાથી સંતો પણ નાના મોટા બધા જ ભક્તોને ત્યાં પધરામણી માટે જતા હોય છે. અને પધરામણી દરમિયાન ભક્તોની જે ભક્તિ ભાવના અને સાથે સાથે એમનો જે પરિવાર છે એ પરિવારની અંદર પણ સંસ્કારનું જતન થાય, અધ્યાત્મનું જતન થાય, ભક્તિનું પણ જતન થાય. વિશેષતઃ જીવન શુદ્ધ અને પવિત્ર બને અને અભ્યાસ વગેરે પણ ખૂબ સારું થાય, નોકરી ધંધા પણ ખૂબ સારી રીતે ચાલે, એના માટેની પ્રેરણા સંતો દ્વારા સતત અપાતી હોય.
એના માટે ધૂન અને પ્રાર્થના પણ એ થતી હોય છે. તો આજે જયેશભાઈ રૂપારેલને ત્યાં આવવાનું થયું અને ખૂબ જ આનંદ થયો, કારણ કે પ્રથમ વખત અહીંયા એમને ત્યાં આવવાનું થયું. પણ ઘરની અંદર આપણે આવ્યા, એમની ઓફિસની અંદર પણ ગયા, તો બધી જ જગ્યાએ આપણને આધ્યાત્મિક વેવ્સના દર્શન થાય અને આપણને પણ શાંતિ થાય. કારણ કે ઘર એવું હોવું જોઈએ કે ગમે ત્યાં આપણે ફરીએ પણ ઘરની અંદર આવીએ ત્યારે આપણને શાંતિ થતી હોય છે. જો ઘરની અંદર શાંતિ ના થાય તો એ ઘર શું કામનું? ગુણવંત શાહ ઘર માટે બહુ સરસ બોલ્યા. ગુણવંત શાહે કહ્યું કે અત્યારે ઘરની સંખ્યા ઘટતી જાય છે અને બંગલા એની સંખ્યા વધતી જાય છે. એટલે કે ઘરની અંદર એવું પવિત્ર વાતાવરણ ના હોય, ઘરની અંદર એવી દિવ્યતા ના હોય, ઘરના દરેક સભ્યો જે હોય એની અંદરનો જે સુમેળ છે, અંદર જે એકબીજા પ્રત્યેની આત્મીયતા, લાગણી એ જો ના હોય તો એ ઘર આપણને ખાવા માટે દોડતું હોય. એ ઘરની અંદર આપણને શાંતિ ના થાય. એને આપણે બંગલો કહેતા હોઈએ. પરંતુ અત્યારે જ્યારે જયેશભાઈના ઘરની અંદર આવ્યા ત્યારથી આપણને સંપૂર્ણ આધ્યાત્મિક વાતાવરણ એનો આપણને અનુભવ થાય છે. કારણ કે એમના જીવમાં સત્સંગની દ્રઢતા છે, એમના પરિવારમાં પણ સત્સંગની દ્રઢતા છે, એમના બાળકોની અંદર પણ સત્સંગની દ્રઢતા છે. એમના જ ઘરની અંદર સત્સંગ સભા એટલે કે યુવા સભા અહીંયા પણ થાય છે. કારણ કે પ્રમુખ સ્વામી મહારાજનું બહુ મોટું કાર્ય છે કે બાળપણથી જ સારા સંસ્કારો સિંચવામાં આવે. બાળ સભા ચાલે, યુવા સભા ચાલે, સત્સંગ સભાઓ ચાલે. તો જયેશભાઈને ત્યાં યુવા સભા દર અઠવાડિયે રેગ્યુલરલી થઈ છે. અને આ વિસ્તાર જે પટેલ કોલોની વિસ્તાર છે, પટેલવાડી વિસ્તાર છે, માતૃઆશીષ વિસ્તાર છે, એ વિસ્તારના યુવકો અહીંયા દર અઠવાડિયે સત્સંગ સભાની અંદર પણ આવે છે અને એ દ્વારા એ લોકોના જીવન ઘડતરના પાઠ એ લોકો દ્રઢ કરે છે. મૂળ તો એમના જીવની અંદર છે એટલે આવી એક સત્સંગ પ્રવૃત્તિ કરવાની ભાવના એમના અંતરની અંદર રહે. તો આજે પવિત્ર શ્રાવણ માસમાં અહીંયા પધરામણી માટે આવવાનું થયું છે. તો ભગવાન સ્વામિનારાયણ સર્વે અવતારો, પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ અને સર્વે સંતો એમના શ્રી ચરણોની અંદર આપણે પ્રાર્થના કરીએ. એમના જીવનની અંદર પણ ખૂબ સુખ, શાંતિ, સમૃદ્ધિ મળે. એમને ત્યાં જે લોકો આવે એમને પણ પૂર્ણ સંતોષ અને શાંતિ મળે અને એમનું જે કાર્ય છે એ કાર્યની દ્વારા પણ બધાને ખૂબ સુખ અને શાંતિ મળે એવી આપણે પ્રાર્થના કરીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં મહાનગરપાલિકા આયોજિત શ્રાવણી લોકમેળાની તૈયારીઓ ઝડપભેર આગળ વધી રહી છે. રાઇડ્સ વગેરે સાધનો લગાડવામાં આવી રહ્યા છે અને એસડીએમ કચેરીમાં પરફોર્મન્સ લાયસન્સ વગેરેની વિધિઓ આગળ વધારવામાં આવી રહી છે. જે અનુસંધાને ગઈકાલે બુધવારે ડેપ્યુટી કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા અને તેઓની ટીમે મેળાનું નિરીક્ષણ કર્યા બાદ આજે ગુરુવારે સવારે કમિશનર ડીએન મોદીએ મેળાના આયોજનનું નિરીક્ષણ કર્યું હતું અને સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. આ તકે મેયર વિનોદભાઈ ખીમસુરિયા, ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેશભાઈ કગથરા ઉપરાંત અધિકારીઓ મુકેશ વર્ણવા, કે બિસ્નોઈ, સુનિલ ભાનુશાળી અને નીતિન દીક્ષિત વગેરે હાજર રહ્યા હતા. હજુ મેળો શરૂ પણ થયો નથી ત્યાં જ ગેરરીતિ બહાર આવવા લાગી છે. એક પ્લોટમાં એક રાઇડ્સ લગાડવાની મંજૂરી આપવામાં આવી હતી, તેની જગ્યાએ પ્લોટ ધારક 2 રાઇડ્સ લગાડી દેતા મહાનગરપાલિકામાં હોબાળો મચી ગયો છે. જેના સંદર્ભમાં પ્લોટ ધારકને નોટિસ આપી ગેરકાયદેસર લગાડેલ રાઇડ્સને દૂર કરવા જણાવવામાં આવ્યું છે. જો આ રાઇડ્સને દૂર કરવામાં નહીં આવે તો મહાનગરપાલિકા દ્વારા પ્લોટ ધારક ઉપર કડક કાર્યવાહી કરી વીજ પાવર બંધ કરવામાં આવશે તેવું કંટ્રોલિંગ અધિકારી મુકેશ વર્ણવાએ જણાવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે મહાનગરપાલિકા સંચાલિત આ લોકમેળો તારીખ 20 ઓગસ્ટથી શરૂ થઈ જશે તેવી જાહેરાત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી હતી. પરંતુ રાજકોટની અગ્નિકાંડની ઘટના બન્યા બાદ પરફોર્મન્સ લાયસન્સ માટે આપવામાં આવતી એનઓસી અંગે સરકાર વધુ કડક બની છે, જેને કારણે આજે 22મી ઓગસ્ટની સાંજ સુધી મેળાના રાઇડ્સ ધારકને પરફોર્મન્સ લાયસન્સ મળ્યું નથી.
આ અંગે એસડીએમનો જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા મોબાઈલ દ્વારા સંપર્ક કરવામાં આવ્યો હતો, ત્યારે તેઓએ જણાવ્યું હતું કે હું અત્યારે વિડીયો કોન્ફરન્સમાં છું. ત્યારબાદ 1 કલાકના સમય પછી ફરી એસડીએમ પીબી પરમારનો જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા સંપર્ક કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, ત્યારે પીબી પરમારનો ફોન રિસીવ થયો ન હતો, માટે પરફોર્મન્સ લાયસન્સ મેળાના આયોજકોને ક્યારે મળશે તેવું ચોક્કસ જાણવા મળ્યું ન હતું. આ તકે મેયરે આપેલી ટૂંકી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. આ શ્રાવણી મેળા માટે આજ રોજ જામનગર મહાનગરપાલિકા ખાતે પ્રદર્શન ગ્રાઉન્ડે જે શ્રાવણી મેળો થવાનો છે એના ભાગરૂપે આજે અમે બપોરે હું કમિશનર સાહેબ, ડીએમસી, ડેપ્યુટી મેયરશ્રી, ચેરમેનશ્રી, કોર્પોરેટરશ્રીઓ અને અધિકારીઓ સાથે શ્રાવણી મેળાનું જે ઉદ્ઘાટન કરવાનું છે તેના ભાગરૂપે આજે વિઝિટ કરેલી હતી. એ વિઝિટમાં કાંઈ નાના મોટા ફેરફાર હોય અને જે નિયમોને અનુસાર કાર્ય થવું જોઈએ થયેલું છે કે નહીં એની વિઝિટ કરેલી હતી અને ટૂંક સમયમાં અમે આ મેળાનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છીએ. એના ભાગરૂપે આજે અમે અહીંયા સ્થળ ઉપર વિઝિટ કરવા આવેલા હતા. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું વૃક્ષ પડી ગયું અને એબીવીપીનો કાર્યક્રમ સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ. વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસની સાથે ઉચ્ચ ફેસિલિટી આપતી જામનગરની એકમાત્ર કોલેજ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સાયન્સ કોલેજ. હવે આપણા શહેર જામનગરમાં તબીબી ક્ષેત્રે કારકિર્દી બનાવવાની ઉજ્જવળ તક. જામનગર ખાતે એકમાત્ર ખાનગી મેડિકલ કોલેજમાં હોમિયોપેથિક કોર્સમાં પ્રવેશ શરૂ થયેલ છે. આ ઉપરાંત MPH એટલે કે માસ્ટર પબ્લિક ઓફ હેલ્થનો 2 વર્ષનો કોર્સ પણ શરૂ થયેલ છે. ધોરણ 12 સાયન્સ પાસ કરેલ વિદ્યાર્થીઓ માટે BSc સાયન્સ, B ફિઝિયોથેરાપી, BSc નર્સિંગ તેમજ GNM કમ્પ્લીટ કરેલા વિદ્યાર્થીઓ માટે PBBSc માં એડમિશન કાર્ય ચાલુ છે. કોઈ પણ પ્રવાહમાં ધોરણ 12 પાસ કર્યા બાદ ANM અને GNM નર્સિંગમાં પણ એડમિશન ચાલુ છે. BSc ની તમામ બ્રાન્ચોનો અભ્યાસ કરાવતી એકમાત્ર કોલેજ જેવી કે BSc કેમેસ્ટ્રી, BSc માઇક્રોબાયોલોજી, BSc મેથ્સ, BSc ફિઝિક્સ, BSc બોટની, BSc ઝૂલોજી, BSc બાયોટેકનોલોજી, BSc બાયોકેમેસ્ટ્રી, BSc ઇન્ડસ્ટ્રીયલ કેમેસ્ટ્રી, આમ 9 BSc સાયન્સના કોર્સ કરાવવામાં આવે છે. MSc ની તમામ બ્રાન્ચનો અભ્યાસક્રમ અહીં કરાવવામાં આવે છે જેવી કે MSc માઇક્રોબાયોલોજી, MSc ઝૂલોજી, MSc કેમેસ્ટ્રી, MSc ફિઝિક્સ અને DMLT માં પણ એડમિશન કાર્ય ચાલુ છે. આ કોલેજમાં ધોરણ 12 કોમર્સ પાસ કરેલ વિદ્યાર્થીઓને આ કોલેજમાં તમામ પ્રકારની આધુનિક ટેકનોલોજી સાથેની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ક્વોલિફાઈડ અને અનુભવી ફેકલ્ટી દ્વારા શિક્ષણ, ઉચ્ચ પ્રકારની બ્રોડબેન્ડ સાથેની કોમ્પ્યુટર લેબ, ઉચ્ચ ગુણવત્તા સાથેની કેમેસ્ટ્રી, માઇક્રોબાયોલોજી, ફિઝિક્સ અને જીઓલોજીની લેબ, પૂરતા હવા ઉજાસવાળા ક્લાસરૂમો, રીડિંગ રૂમ અને લાઇબ્રેરીની સુવિધા, ટેકનોલોજી સજ્જ મલ્ટીમીડિયા રૂમ, સારી કંપનીમાં નોકરીની સુવર્ણ તકો પ્રાપ્ત કરાવતી કોલેજ, સરકારશ્રી દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવતી સ્કોલરશિપની માન્યતા ધરાવતી કોલેજ, વિદ્યાર્થીની બહેનો માટે હોસ્ટેલની ફેસિલિટી. आओ विद्यार्थी भाई बहनों, बनाओ आपનું ઉજ્જવળ ભવિષ્ય. શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સાયન્સ કોલેજ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન રજવાડું હોટેલની સામે, સિવિલ એરપોર્ટની બાજુમાં, ખંભાળિયા હાઈવે, જામનગર. નમસ્કાર જામનગર, તમે તૈયાર છો તમારા ભવિષ્યને એક નવી દિશા આપવા માટે? જામનગરની સર્વશ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થા સ્કેપ્ટ કેમ્પસમાં બદલાશે તમારા સપનાઓ હકીકતમાં. અમે પ્રદાન કરીએ છીએ કોલેજના પ્રોફેશનલી કોર્સ. B.Pharm ડિગ્રી ફાર્મસીમાં તમારી કારકિર્દી શરૂ કરો. બેઝિક BSc 4 વર્ષનો નર્સિંગ પ્રોગ્રામ, PBBSc 2 વર્ષ, GNM 3 વર્ષ, ANM 2 વર્ષ, B.Ed ના તમામ વિષયો વિકલ્પો સાથે, MBA માં માર્કેટિંગ, ફાઇનાન્સ, HR અને IT, B ફિઝિયો, સે સ્કૂલ અંગ્રેજી અને ગુજરાતી માધ્યમ, કેરિયર ગાઈડન્સ અને સ્કોલરશિપ્સ. તમામ વિદ્યાર્થીઓ તેમજ લાયક વિદ્યાર્થીઓને ફેલો સ્કોલરશિપનો લાભ તો ખરો જ. 100% સ્ટુડન્ટ લોન અને 100% પ્લેસમેન્ટનો ટ્રેક રેકોર્ડ. આધુનિક સુવિધાઓ સાથે અદ્વિતીય નયનરમ્ય કેમ્પસ. મર્યાદિત સીટો ઉપલબ્ધ છે. આજે જ એડમિશન મેળવો. સ્કેપ્ટ કેમ્પસ, લાખાબાવડ રોડ, જામનગર 6. સમય સવારે 10 થી સાંજના 5 વાગ્યા સુધી. કોલ કરો 98 252
72 929 અથવા 91 067 71 315. જામનગરની ખ્યાતનામ SVET કોલેજમાં એડમિશન ઓપન. BSc, LLB, MCom, BBA, BCA, BCom, इंग्लिश एंड गुजराती मीडियम. जी हाँ, बिल्कुल लिमिटेड सीट છે. તો રૂબરૂ સંપર્ક વધુ વિગત માટે ચોક્કસ કરો. SVET કોમર્સ એન્ડ BBA કોલેજ, શરૂ સેક્શન રોડ, જામનગર. જી હા, શિક્ષણ જગતનું એક અદકેરું નામ SVET કોમર્સ એન્ડ BBA કોલેજ. મોબાઈલ 94 083 31 960 અને 94 093 19 366. જય શ્રી કૃષ્ણ જામનગર. શું તમે પણ પગના દુખાવાથી પીડિત છો? શું તમને ડોક્ટરે ઘૂંટણના ઓપરેશનની સલાહ આપી છે? શું તમે પણ કમરના દુખાવાથી પીડિત છો? શું તમને પણ પેરાલિસિસ જેવી જટિલ બીમારીઓ છે? આ તમામ બીમારીઓના નિવારણ માટે આજે જ અમારા નમ્રતા વેલનેસ સેન્ટરની મુલાકાત લો. નમ્રતા વેલનેસ સેન્ટર દ્વારા જામનગર શહેરને રોગમુક્ત કરવાનો સંકલ્પ લીધો છે. નમ્રતા વેલનેસ સેન્ટર છેલ્લા 6 વર્ષથી જામનગર શહેરમાં કાર્યરત છે, જેમાં હજારો નહીં પરંતુ લાખોની સંખ્યામાં દર્દીઓ પધારી અમારા સેન્ટરની મુલાકાત લઈને પોતાના દર્દમાં રાહત મેળવી છે. તો રાહ શેની જોવો છો? આજે જ પધારો. સતત 27 દિવસ સુધી ફ્રી ટ્રીટમેન્ટનો લાભ ઉઠાવો. બ્રાન્ચ છે નમ્રતા વેલનેસ સેન્ટર, પટેલ કોલોની 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા, જામનગર. મોબાઈલ 98 251 86 975. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરમાં પારસ સોસાયટી વિસ્તારમાં આવેલા મેદાનમાં ઘણા વૃક્ષો ખૂબ જ જૂના થઈ ગયા છે અને ગમે ત્યારે તૂટી પડે એવી શક્યતાઓ છે. એ અંગે આ વિસ્તારના રહેવાસીઓ દ્વારા અવારનવાર કોર્પોરેશનમાં રજૂઆતો કરવામાં આવતી હોવા છતાં કોર્પોરેશન ધ્યાન આપતું નથી. આ પ્રકારનું કોઈ જૂનું વૃક્ષ ગમે ત્યારે તૂટી પડે અને લોકોને તથા વાહનોને ઈજાઓ તથા નુકસાન થાય એવા ભયથી રહેવાસીઓ દહેશત અનુભવી રહ્યા છે. આમ છતાં કોર્પોરેશન આ બાબતે ગંભીર નથી. તે દરમિયાન ગઈકાલે બુધવારે રાત્રે આ વિસ્તારમાં અજંતા સોસાયટી નજીક એક વિશાળ વૃક્ષ તૂટી પડ્યું હતું અને ઘણા બધા વાહનોને નુકસાની પહોંચી હતી. સદનસીબે કોઈ રહેવાસીઓને આ બનાવમાં ઈજાઓ પહોંચી નથી. ગઈકાલે બુધવારે રાત્રે આ ઘટના બની ગયા બાદ પૂર્વ મેયર અને આ વિસ્તારના કોર્પોરેટર બીનાબેન કોઠારીએ ઘટના સ્થળે આ વિસ્તારના રહેવાસીઓની મુલાકાત લીધી હતી. આ વિસ્તારના એક રહેવાસીએ આ ઘટના અંગે તથા કોર્પોરેશનની ગુનાહિત નિષ્ક્રિયતા અંગે રોષ પ્રગટ કર્યો હતો, જે અત્રે આપ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. અહીંયા આપ જોઈ રહ્યા છો કે અજંતા કોઓપરેટિવ સોસાયટી, પારસ સોસાયટી, ડોમિનોસ પિઝાવાળા રોડ ઉપર જે જૂના વૃક્ષો આવેલા છે, જૂના વૃક્ષોની ઘણી વખત ફરિયાદ કરેલી છે અહીંના રેસિડેન્સ એરિયાવાળા, બિલ્ડિંગવાળા લોકોએ, છતાં પણ જે કામગીરી થવી જોઈએ કામગીરી નથી થતી અને એને કારણભૂત આજે મોટું વૃક્ષ એક ધરાશાયી થયું છે અને અનેક વસ્તુની નુકસાની થઈ છે. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, કોઈ વ્યક્તિઓ ઊભા નહોતા ને ઘણી વખત ત્યાં વૃક્ષ નીચે ઘણા વ્યક્તિઓ પણ ઊભા હોય છે, વૃદ્ધો પણ ઊભા હોય છે. વરસાદના કારણે પણ આ બિલ્ડિંગના અનેક સભ્યો દ્વારા ઓછામાં ઓછી 14 થી 15 વખત ફરિયાદ કરેલી છે, છતાં પણ કોઈ કામગીરી ન થઈ. એ અંતર્ગત આજે મોટું વૃક્ષ ધરાશાયી થયું. અનેક ગાડીઓ, 2 વ્હીલર, 4 વ્હીલર બધાના નીચે દબાયા અને ખૂબ નુકસાની થઈ છે. તો આ તંત્રને વિનંતી છે કે આ સોસાયટી અંદર જે કામગીરી કરવાની યોગ્ય કામગીરી કરે. અને થોડા સમય પહેલાં થાંભલો પણ પડી ગયો હતો. એ થાંભલાની અંદર લાઇટ કે જે પણ નાખવાની હોય ફરીથી નાખી નથી.
અને કામ જે થવું જોઈએ ખરેખર યોગ્ય રીતે થતું નથી. કોલકાતામાં તબીબી છાત્રા સાથે દુષ્કર્મ અને બાદમાં તેણીની હત્યાનો બનાવ બન્યો છે, જેને કારણે દેશભરમાં ડોક્ટરોની સુરક્ષાનો મુદ્દો ચર્ચામાં છે. આ મુદ્દે સુપ્રીમ કોર્ટ દ્વારા નેશનલ ટાસ્ક ફોર્સ પણ બનાવવામાં આવી છે. બીજી બાજુ જામનગર સહિત ગુજરાતભરમાં જુનિયર તબીબોએ હડતાળ પણ પાછી ખેંચી લીધી છે. તે દરમિયાન આજે જામનગરમાં એબીવીપીના હોદ્દેદારો, કાર્યકર્તાઓ તથા મેડિકલ છાત્રાઓ દ્વારા વિરોધ પ્રદર્શન નોંધાવવામાં આવ્યું હતું. તેઓએ કોલકાતાના બનાવ મામલે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની ગતિવિધિઓને નિશાન બનાવી હતી અને મેડિકલ કોલેજ નજીક વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ તકે એબીવીપીના પ્રદેશ મંત્રી સમર્થ ભટ્ટે આપેલી ટૂંકી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જામનગર દ્વારા બંગાળમાં જે ભારતીય બંધારણને, મૂળભૂત અધિકારીઓને શર્મસાર કરનારી ઘટના એટલે મોમિતાના રેપની ઘટનાનો ઉગ્ર વિરોધ એ જામનગરમાં કર્યો છે. વિદ્યાર્થી પરિષદે આખા દેશમાં બધા જ જિલ્લાઓમાં મોમિતાના ન્યાય માટેની લડત લડતી આવી છે. પશ્ચિમ બંગાળમાં અમારા રાષ્ટ્રીય મહામંત્રી પણ અને અમારા રાષ્ટ્રીય મંત્રીઓ પણ રેલીના સ્વરૂપે એમના ન્યાય માટેની લડત લડતા આવ્યા છે. વિદ્યાર્થી પરિષદના જામનગરના કાર્યકર્તાઓ દ્વારા ખૂબ મોટી સંખ્યામાં મેડિકલના છાત્રો સાથે એક ન્યાય માટેની લડત, તેમને પણ ન્યાય મળે અને તેમને શ્રદ્ધાંજલિ મળે તેવો પ્રયાસ એ જામનગરના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યો છે, જે ખૂબ જ સરાહનીય છે. હું આપ સૌને પણ આપના માધ્યમથી, મીડિયા મિત્રોના માધ્યમથી જામનગરની જનતાને પણ આગ્રહ કરું છું, આવનારા સમયમાં જ્યારે પણ કોઈ મોટું કાર્યક્રમ જ્યાં સુધી ન્યાય ના મળે જો કરવામાં આવે તો આપ સૌને પણ બંને હાથ જોડીને વિનંતી છે, આપ સૌ પણ વિદ્યાર્થી પરિષદ સાથે જોડાઈ મોમિતાની ન્યાયની લડતમાં અમારી સાથે સહભાગી થવો. આજે જે મમતા બેનર્જી દ્વારા સિસ્ટમેટિકલી ન્યાય ના મળે તેવા પ્રયાસો, ક્રિમિનલને છુપાવવા સાથે, તેમને ભગાડવા સાથેના પ્રયાસો, સબૂતો કેવી રીતે મટી શકે તેના માટેના પ્રયાસો, તે કોલેજના પ્રિન્સિપલ, ત્યાંના સ્ટાફ એના દ્વારા પણ કઈ પ્રકારે એમને ન્યાય ના મળે અને ગુનેગારો પકડાય નહીં, સીબીઆઈ જાંચ પહેલાં જ બધા સબૂતોને નાશ કરવાનો પ્રયાસ, આ બધા વિષયોની વિરુદ્ધમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે આખા દેશમાં અને તેના ભાગરૂપે આજે જામનગરમાં આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. દેશના ઉત્તર વિસ્તારમાં આવેલા ઉત્તરાખંડ રાજ્યમાં પ્રકૃતિને બચાવવા માટે દર વર્ષે હરેલી પર્વ નામનું લોકપર્વ ઉજવવામાં આવે છે. ગુજરાતીમાં કહીએ તો વધુને વધુ વૃક્ષોના વાવેતર માટેનો આ એક પર્યાવરણલક્ષી અભિગમ છે. ગઈકાલે બુધવારે જામનગરમાં ઉત્તરાખંડથી શ્રી તુગનાથ મહાદેવ મંદિરના મહંત પૂજ્ય અભિષેક મીઠાની અને મૂળ ઉત્તરાખંડના તથા જામનગરમાં વસવાટ કરતા વિશાલ ત્યાગી તળાવની પાળે બાલા હનુમાન ખાતે ઉપસ્થિત રહ્યા હતા. તેઓ દ્વારા પ્રકૃતિના સંવર્ધન માટે 6700 કિલોમીટરના હરેલા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનના ભાગરૂપે દેશના ઉત્તરાખંડથી માંડીને ગુજરાત સહિતના વિવિધ રાજ્યોમાં 108 શિવાલયો ખાતે રુદ્રાક્ષના વૃક્ષના રોપાનું વાવેતર કરવામાં આવે છે. જામનગરમાં બુધવારે બાલા હનુમાન મંદિરમાં રુદ્રાક્ષના રોપાનું વાવેતર કર્યા બાદ આ મહાનુભાવો આજે ગુરુવારે સોમનાથ મહાદેવ મંદિર ખાતે રુદ્રાક્ષના રોપાના વાવેતર માટે પહોંચ્યા છે. ગઈકાલે બુધવારે સાંજે બાલા હનુમાન મંદિર ખાતે રુદ્રાક્ષના આ રોપાનું મંદિરના ટ્રસ્ટના પ્રમુખ જીતુભાઈ લાલ વગેરે દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. વિશાલ ત્યાગી આંતરરાષ્ટ્રીય હિન્દુ સભાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ છે અને છેલ્લા ઘણા સમયથી પર્યાવરણ માટે આ યાત્રા ચલાવી રહ્યા છે. આ તકે શહેર ભાજપના અગ્રણી યુનુસભાઈ સમાનું પણ સન્માન વિશાલ ત્યાગીની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. ગઈકાલે બુધવારે બાલા હનુમાન ખાતે આ પ્રસંગે જીતુભાઈ લાલે આપેલી ટૂંકી વિગતો અત્રે પ્રસ્તુત છે. છત્તીસગઢથી ઉત્તરાખંડથી હરેલા યાત્રા લઈ અને વિશાલભાઈ ત્યાગી અને ત્યાં તુંગેશ્વર મહાદેવના પૂજારીજી મહંતશ્રી એમના એક ધ્યેય સાથે અહીં છોટી કાશી જામનગર બાલા હનુમાન મંદિર ખાતે આ રુદ્રાક્ષના વૃક્ષને લઈને પધાર્યા છે. તેઓ 9 તારીખથી ચાલુ કરી અને આજે જામનગર છોટી કાશીમાં પધાર્યા જ બાલા હનુમાન મંદિરે. આવતીકાલે એ સોમનાથ મંદિરમાં એ રુદ્રાક્ષના વૃક્ષનું રોપણ કરવાના છે. ત્યારે અમારા મંદિર ખાતે સર્વ ભક્તોની લાગણીને ધ્યાને લઈ અને અમે પણ એમનું વૃક્ષનું સ્વાગત કર્યું છે. આ યાત્રા એ દેશમાં વૃક્ષની પ્રકૃતિ બચાવવા માટેની યાત્રા છે. સૌ લોકો પોતાના ઘરમાં કે આજુબાજુ એક વૃક્ષ વાવે તો આપણા દેશને આપણે ચોક્કસપણે ભવિષ્યમાં પ્રદૂષણથી મુક્ત કરી શકશું
પ્રકૃતિ બચાવવી એ આપણો ધર્મ છે અને ભવિષ્યના જીવનની જરૂરિયાત પણ છે. એટલે હું પણ વિનંતી કરું છું અને યાત્રામાં વિશાલભાઈ ત્યાગી અને એમના મહંતશ્રી અને સૌ સાથી મિત્રોને હું શુભેચ્છા પાઠવું છું કે આપનો આ વિચાર છે એ દેશ હિત ખાતર એ કેન્દ્ર સરકારને આપની રજૂઆત છે એ સફળ થાય અને દેશમાં એક હરિયાળી પ્રાપ્ત થાય એવી બાલા હનુમાન ભગવાનને પ્રાર્થના. ગુજરાત વિધાનસભાના ત્રિદિવસીય ચોમાસુ સત્રનો પ્રારંભ થયો છે. લોકસભા ચૂંટણી અને વિધાનસભાની પેટા ચૂંટણી બાદ પ્રથમ વખત સત્ર મળી રહ્યું છે. વિધાનસભા ગૃહમાં ગેરહાજર અને વિદેશમાં રહેતા શિક્ષકો તથા ચાંદીપુરાનો મુદ્દો ગુંજ્યો હતો. જ્યારે બપોર બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિધાનસભામાં અંધશ્રદ્ધા વિરોધી બિલ રજૂ કર્યું હતું. આ બિલ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું હતું. અંધશ્રદ્ધાનું આચરણ કરનાર, કરાવનાર કે દુષ્પ્રેરણા આપનારને સજા થશે. ઉલ્લેખનીય છે કે ગુજરાત પહેલા મહારાષ્ટ્ર, કર્ણાટક, ઓડિશા, રાજસ્થાન, છત્તીસગઢ અને આસામમાં અંધશ્રદ્ધા નિર્મૂલને સંબંધિત કાયદા અમલમાં છે. આમાં પ્રકારનો કાયદો બનાવનારું ગુજરાત 7મું રાજ્ય બનશે. આ બિલમાં કરેલી જોગવાઈ મુજબ કોઈ વ્યક્તિ પોતે અથવા કોઈ બીજી વ્યક્તિ મારફત આ અધિનિયમની જોગવાઈઓનો ભંગ કરીને માનવ બલિદાન અને બીજી અમાનુષી, અનિષ્ટ કે અઘોરી પ્રથા અને કાળા જાદુ કરે અથવા કરાવડાવે, માનવ બલિદાન અને બીજી અમાનુષી, અનિષ્ટ અને અઘોરી પ્રથા અને કાળા જાદુની કોઈ જાહેર ખબર આપે અથવા અપાવડાવે, વ્યવસાય કરે અથવા કરાવડાવે, પ્રચાર કરે અથવા કરાવડાવે અથવા ઉત્તેજન આપે અથવા અપાવડાવે, તે બાબત આ અધિનિયમની જોગવાઈઓ હેઠળ ગુનો ગણાશે. આ ગુનાની દોષિત વ્યક્તિને 6 મહિનાથી ઓછી ન હોય એટલી પણ 7 વર્ષ સુધીની કેદની અને 5,000 રૂપિયાથી ઓછા નહીં પણ 50,000 રૂપિયા સુધીનો દંડ કરવામાં આવશે. તેમજ આ ગુનો બિનજામીનપાત્ર ગણાશે. કામ કરતા લોકોની સરખામણીમાં બેરોજગારોમાં હાર્ટ એટેકનું જોખમ વધારે છે. આ લોકો આગામી 10 વર્ષમાં હૃદય સંબંધિત બીમારીઓ માટે સંવેદનશીલ બની શકે છે. સ્ત્રીઓ કરતાં પુરુષો હૃદયની બીમારીઓ માટે વધુ સંવેદનશીલ હોય છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ અને દિલ્હી એમ્સના સંયુક્ત મેડિકલ અભ્યાસમાં આ માહિતી સામે આવી છે, જે ઇન્ડિયન જર્નલ ઓફ મેડિકલ રિસર્ચમાં પ્રકાશિત કરવામાં આવી છે. દેશમાં પ્રથમ વખત બિન પ્રયોગશાળામાં જોખમ ચાર્ટનો ઉપયોગ કરીને ICMR સંશોધકોએ યુવાન વસ્તીમાં કાર્ડિયોવેસ્ક્યુલર રોગોનું ચોક્કસ જોખમ નક્કી કર્યું છે. તે બહાર આવ્યું છે કે દેશની લગભગ 15% વસ્તી આગામી 10 વર્ષમાં એટલે કે 2034 સુધીમાં CVDથી પ્રભાવિત થઈ શકે છે. જોકે રાહતની વાત એ છે કે લગભગ 85% વસ્તી આ જોખમમાંથી બહાર છે. કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ જમ્મુ કાશ્મીર વિધાનસભાની ચૂંટણી એક સાથે લડશે. નેશનલ કોન્ફરન્સના વડા ફારૂક અબ્દુલ્લાએ રાહુલ ગાંધી સાથે મુલાકાત કર્યા બાદ આ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું, સીટોની વહેંચણી પછીથી નક્કી કરવામાં આવશે. અગાઉ કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ શ્રીનગરમાં પાર્ટી કાર્યકર્તાઓને કહ્યું હતું કે જમ્મુ અને કાશ્મીરનું પ્રતિનિધિત્વ કરવું અને તેને રાજ્યનો દરજ્જો પાછો અપાવવો સૌથી મહત્વપૂર્ણ છે. મારે અહીંથી લોહીના સંબંધો છે. આવી સ્થિતિમાં અમને આશા છે કે ચૂંટણીમાં લોકો અમને ચોક્કસ સમર્થન આપશે. રાહુલ ગાંધીએ કાર્યકર્તાઓને કહ્યું કે અમે લોકસભા ચૂંટણીમાં PM મોદીનો આત્મવિશ્વાસ તોડ્યો છે. હવે તેમની છાતી 56 ઇંચની રહી નથી. તેઓ નમેલા ખભા સાથે ચાલે છે. જમ્મુ કાશ્મીરની ચૂંટણીમાં ગઠબંધન ત્યારે જ થશે જ્યારે કોંગ્રેસના તમામ કાર્યકરોનું સન્માન કરવામાં આવશે. હવે લઈશું નાનકડું વિરામ. ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ.
દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુ પલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1 પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. બ્રાન્ચ 4 ગોવિંદપરા, સિનેમા રોડ, કાલાવડ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગરના લોકમેળામાં ગેરકાયદે ધંધાર્થીઓને ઘુસાડવાના કૌભાંડ અંગે કોર્પોરેશનમાં રજૂઆત થઈ છે. જામનગર નજીક સિક્કામાં અશોકભાઈ માવજીભાઈ પરમારે પોતાના ઘરમાં દાગીનાની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાવી છે. જામનગરના વાઘેરવાડા વિસ્તારમાં 2 જૂથ વચ્ચે બગડાટી થતા અખ્તર ઇકબાલ સચડા સહિતના 4ને ઈજાઓ થઈ છે. જામનગરના નાગરપરા વિસ્તારમાં ઉમંગ જાદવજીભાઈ પંચમતિયાએ ગળાફાંસો ખાઈ લીધો છે. જામનગરના ગોકુલનગરમાં 46 વર્ષના શ્રી કૃષ્ણ કુશવાહ નામના પરપ્રાંતીય યુવાને ગળાફાંસો ખાઈ લીધો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મતદાર સુધારણા કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. જામનગરની જીજી હોસ્પિટલ સહિત સમગ્ર રાજ્યમાં તબીબોની હડતાળનો અંત આવ્યો છે. બેટ દ્વારકા નજીકના સુદર્શન બ્રિજ પર કાર ચલાવીને રીલ બનાવનાર શખ્સ સહિત 2 વિરુદ્ધ ગુનો નોંધાયો છે. જામનગર જિલ્લા પંચાયતના વિવાદાસ્પદ અને સસ્પેન્ડ કર્મચારી હરિસિંહ ગોહિલને નોકરી પરથી છૂટા કરી દેવામાં આવ્યા છે. જામજોધપુર તાલુકાના વાસજાડિયામાં 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો અને સમાણા તથા શેઠ વડાળામાં ઝાપટા વરસ્યા છે. 92 વર્ષના લાભશંકર ધનજીભાઈ પુરોહિત, અરવિંદભાઈ, ઋષિકેશભાઈ, દિવ્યાનીબેન તથા સ્વર્ગસ્થ ઉષાબેનના પિતાનું અવસાન થયું છે. 77 વર્ષના ભાનુબેન નટવરલાલ અનડગઢ તે ધર્મેન્દ્રભાઈ તથા લીનાબેનના માતાનું અવસાન થયું છે. 84 વર્ષના હરિલાલ પોપટલાલ દત્તાણી તે કનૈયાલાલ, આશાબેન, હર્ષિલાબેન તથા રશ્મિબેનના પિતાનું અવસાન થયું છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. જન્માષ્ટમીના તહેવાર સમયે સૌરાષ્ટ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરતું હવામાન વિભાગ. વિધાનસભામાં કોંગ્રેસના તમામ ધારાસભ્યોને 1 દિવસ માટે સસ્પેન્ડ કરતા અધ્યક્ષ. અમદાવાદમાં ઉદ્ઘાટનના 150 દિવસ બાદ જ ₹82 કરોડના બ્રિજમાં દેખાતા લોખંડના સળિયા. જીટીપીએલ જામનગર ન્યૂઝના કાર્યાલયે તેમજ નિવાસસ્થાને શુભેચ્છા પધરામણી કરતા બીએપીએસ મંદિરના કોઠારી ધર્મનિધિ સ્વામી. પ્રદર્શન ગ્રાઉન્ડમાં લોકમેળાના સ્થળની મુલાકાત લેતા મેયર અને કમિશનર સહિતના મહાનુભાવો. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.